નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રીશ્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ સાસણ ગીરમાં જોવા મળ્યો છે. જૂનાગઢના પ્રવાસ આવેલા મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે ખુલ્લી જીપમાં સવાર થઈને ગીરના જંગલોમાં સિંહ દર્શનનો લાવો લીધો હતો, જ્યાં તેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફરની અદામાં સાવજોની તસવીરો ક્લિક કરતા જોવા મળ્યા હતા. જોકે આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી હતી. સત્તાનો પ્રોટોકોલ બાજુ પર મૂકી મુખ્યમંત્રીશ્રીએ સાસણની બજારમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચૂસકી લીધી હતી અને હળવાશના મૂડમાં કહ્યું કે આ મજા જ કંઈક અલગ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબીની સાથે તેમની સાદગીના દર્શન આજે સાસણ ગીરમાં થયા હતા. જૂનાગઢના વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સાસણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈપણ પ્રોટોકોલના આડંબર વગર એક સામાન્ય નાગરિકની જેમ ગીરની ગલીઓમાં લટાર મારી સ્થાનિકોના દિલ જીતી લીધા. મુખ્યમંત્રીશ્રીએ આજે વહેલી સવારે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. કેરંબા થાણા વિસ્તારમાં તેમણે નિર્ભય રીતે વિહરતા સાવજોને નિહાળ્યા હતા. સિંહ દર્શન બાદ તેમણે પ્રતિભાવ આપતા કહ્યું કે ગીરની સવાર ખરેખર અદ્ભુત છે. તેમણે વનકર્મીઓ સાથે સંવાદ કરી સિંહ સંવર્ધનની બહુસ્તરીય કામગીરીની વિગતો મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીની મુલાકાતનો સૌથી યાદગાર અંશ તેમની સાદગી રહ્યો હતો. ગઈકાલે રાત્રે સિંહ સદન ગેસ્ટ હાઉસથી તેઓ પગપાળા જ બજારમાં નીકળી પડ્યા હતા. રસ્તામાં તેઓ સ્થાનિક વેપારીઓ, હસ્તકલાના કારીગરો અને પ્રવાસીઓને મળ્યા હતા. સાસણના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત થતાં મુખ્યમંત્રીશ્રીએ સહજતાથી કહ્યું કે ચાલો ચા પીવડાવો. એક સામાન્ય ચાના ગલ્લા ઉપર બાકડા ઉપર બેસીને તેમણે ચા પીધી હતી અને પાનનો પણ આનંદ માણ્યો હતો. તેમણે ગીરની પ્રખ્યાત કેરીની પ્રોડક્ટ્સ અને સિંહની પ્રતિકૃતિ જેવી હસ્તકલાની વસ્તુઓ વેચતા વેપારીઓને મળીને વોકલ ફોર લોકલના મંત્રને પ્રોત્સાહન આપ્યું હતું. મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન વધારવા માટેના સૂચનો પણ આપ્યા હતા. વર્ષ 2025ની ગણતરી મુજબ ગીર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહોની સંખ્યા 891 ઉપર પહોંચી છે. ત્યારે પૂર્વ સરપંચે હિરણ નદીમાં બોટિંગ અને નાઇટ ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવા સૂચન કર્યું હતું, જેને મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક રીતે સાંભળ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રોજેક્ટ લાયનને કારણે ગીરમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. મુખ્યમંત્રીની સરળતા, મૃદુતા અને નિખાલસતા સાસણના લોકો અને પ્રવાસીઓના હૃદયને સ્પર્શી ગઈ હતી. એક રાજ્યના વડા હોવા છતાં સામાન્ય લોકો વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ અને રાજીપો જાણવાની તેમની શૈલીની ગીરવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે.